નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ। જાગૃતિનો જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુરમાં ભવ્ય તિરંગા યાત્રા, ભારત માતા કી જયના નારાથી ગુંજ્યું શહેર, મોટી સંખ્યામાં લોકો જોડાયા। સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુરમાં આજે દેશભક્તિના રંગે રંગાયેલી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો, વિદ્યાર્થીઓ, વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। સરદાર પબ્લિક સ્કૂલથી ધારાસભ્ય સીજે ચાવડાએ તિરંગો લહેરાવી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। હાથમાં તિરંગા અને દેશભક્તિના નારા સાથે યાત્રા આગળ વધી હતી। સમગ્ર માર્ગ દરમિયાન ભારત માતા કી જયના નારાથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। સરદાર પબ્લિક સ્કૂલથી શરૂ થયેલી આ યાત્રા ટીબી હોસ્પિટલ થઈ સરદાર પટેલ સ્ટેચ્યુ હાઈવે તરફ પહોંચી હતી। ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી અને રાષ્ટ્રગાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દેશ માટે બલિદાન આપનાર શહીદ વીરોને શ્રદ્ધાપૂર્વક યાદ કરી તેમને નમન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યો પીઆઈ પટેલ, કાંતિભાઈ પટેલ અને રમણભાઈ પટેલ, ભાજપના આગેવાનો માધુભાઈ પટેલ, એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય જિગ્નેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અગનભાઈ બારોટ, મંત્રી રાજુભાઈ પટેલ, મંત્રી રીધમભાઈ પટેલ સહિતના ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય સદસ્યો હાજરી વચ્ચે યોજાયેલી આ યાત્રામાં નગરજનોની પણ નોંધપાત્ર ભાગીદારી જોવા મળી હતી। તિરંગાની શાન સાથે નીકળેલી આ યાત્રાએ વિજાપુરમાં દેશભક્તિનો સંદેશ આપ્યો હતો। આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું। ત્યાં સુધી આપણી ચેનલ જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને ખાસ કરીને આ સમાચાર વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ।